તો સુરેન્દ્રનગરમાં છેલ્લા 13 દિવસથી કોમર્શિયલ ગેસ સિલિન્ડરોની ભારે અછત સર્જાતા ખાણીપીણીના ઉદ્યોગ પર સંકટના વાદળો છવાયા છે। ગેસ ન મળવાના કારણે અનેક હોટલ અને રેસ્ટોરન્ટને તાળા લાગ્યા છે, જ્યારે કેટલાક સંચાલકોએ મજબૂરીમાં કોલસો અને સગડીનો વિકલ્પ અપનાવ્યો। ગેસ એજન્સીઓ બહાર લાંબી લાઈનો યથાવત છે। તંગીના બહાને ખાદ્ય ચીજવસ્તુના ભાવમાં પણ વધારો ઝીકાયો છે। તંત્રની નિષ્ફળતા સામે જનતામાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને સિસ્ટમ સામે અનેક સવાલ ઉઠી રહ્યા છે। 4-5 દિવસ 6 દિવસ ચાલી જાય, પણ જે રીતનું થશે જોયું જશે। નહીં તો કોલસાની સગડીનો ઓપ્શન છે અમારી પાસે। હોટલો બંધ થવા લાગી છે, એ મુદ્દે શું કહેશો? હવે એમાં તો કેવું છે કે જેને જેવી જરૂરિયાત હોય એ રીતના કામ હોય છે। હોટલમાં અમુક જગ્યાએ સગડી ન ચાલે। સરકાર પાસે પણ અત્યારે ગેસના બાટલાની એટલી બધી પૂર્તિ છે અને કે એમને બધાને પ્રોપર આપી શકે। તેમાં તે બેંગ્લોર છે, દિલ્હી છે, મુંબઈ છે, એવી જગ્યાએ અત્યારે એમને ગેસના બાટલા બંધ કરી નાખ્યા છે હોટલો અને રેસ્ટોરન્ટવાળા માટે। અને હવે અત્યારે આપણે સુરનગરમાં પરિસ્થિતિ જોઈએ છે તો અત્યારે અમે 7 વાગ્યાના લાઈનમાં ઊભા રહ્યા છીએ, ત્યારે જતા અત્યારે 10 વાગે મારો વારો આવ્યો છે અને મને અત્યારે ડીએસસી નંબર મળ્યો છે। ધક્કા ખાઉં છું અને મને કોઈ યોગ્ય લાયક જવાબ દેવામાં આવતો નથી। તમારા નંબર આ નંબર નથી આવ્યો, તમારે બુકિંગ નથી થયું, તો બુકિંગ કરવાનો નંબર તો લાગતો નથી અને આ લોકો આ રીતે ધક્કા ખવડાવે। આજે પણ હું આવીને ધક્કા ખાઈને રિક્ષાઈના ભાડા દેવા પડે, 100 રૂપિયા રિક્ષાઈના ભાડા લે ગામડામાંથી આવવામાં, અને આ લોકો હરકો કોઈ યોગ્ય જવાબ દેવામાં આવતો નથી। તો વધુ વિગતો માટે જોડાઈ ગયા છે સુરેન્દ્રનગરથી સંવાદદાતા ફઝલ। ગેસની અછત સર્જાઈ છે, લોકોની મુશ્કેલી વધી રહી છે, શું વિગત છે? ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લામાં જે બળતણની બળતરા છે તે યથાવત રહેવા પામી છે। સુરેન્દ્રનગરની જે ગેસ એજન્સીઓ છે ત્યાં ગેસના સિલિન્ડરો લેવા માટે ગ્રાહકોની લાંબી કતારો લાગી રહી છે। ખાસ કરીને છેલ્લા 10 દિવસથી વધુ સમયથી સુરેન્દ્રનગર જિલ્લામાં કોમર્શિયલ સિલિન્ડરોની ફાળવણી નથી કરવામાં આવી, જેને લઈને હોટલ અને નાના ખાણીપીણીના સંચાલકો ઉપર તેની ભારે ધરખમ અસર છે તે જોવા મળી રહી છે। રેસ્ટોરન્ટને તાળા લગાવવા પડે તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। જોકે આ મુદ્દે સ્થાનિક લોકો પણ હવે મેદાને આવ્યા છે અને આ અંગે વિરોધ પણ નોંધાવવામાં આવ્યો છે। ત્યારે અહીં છે કેટલાક લોકો, તેમની સાથે વાત કરશું। ખાસ કરીને જ્યારે વાત કરવામાં તો ગેસ સિલિન્ડરો નથી મળી રહ્યા, કેવી પ્રકારની પરિસ્થિતિ છે અને હાલ તમે શું વિરોધ નોંધાઈ રહ્યા છો? સુરેન્દ્રનગર જિલ્લામાં ઔદ્યોગિક ગેસ વપરાશ છે એ પણ નથી મળી રહ્યો, ઘર વપરાશને ગેસ સિલિન્ડર છે એ પણ નથી મળી રહ્યા। એના કારણે સુરેન્દ્રનગરમાં પારાવાર સમસ્યા થાય છે। હોટલો લગભગ બંધ થવાના આરે છે। તમામ લોકોને પારાવાર સમસ્યા નડે છે। ઘર વપરાશમાં પણ ગૃહિણીઓને પણ ખૂબ તકલીફ છે। દુર્ભાગ્યપૂર્ણ બાબત એ છે કે આફતના સમયે પણ ભાજપના આગેવાનો અવસર શોધી રહ્યા છે અને કાયા બજારિયાને પ્રોત્સાહન મળે છે। 500, 1000 રૂપિયા ગેસની બોટલે વધો નહીં હોટલ વાળાને, કેટરિંગ વાળાને અને ઘર વપરાશ વાળાને પૂરી પાડવામાં આવે છે, જે ખૂબ જ દુઃખદ બાબત છે। ઉપરોક્ત બાબત અમે કલેક્ટરશ્રીને અને જવાબદાર તમામ અધિકારીઓને રજૂઆત કરી છે અને આગામી સમયમાં આ કૃત્રિમ જે અછત ઉભી કરવામાં આવી છે અને કાળા બજારિયાઓને જે મોકળું મેદાન આપવામાં આવ્યું છે, જેને અમે સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ અને એનો વિરોધ પ્રદર્શન કરવા માટે અમે અત્યારે તિજોરી હનુમાન પાસે ઉભા રહ્યા છીએ અને આવનાર સમયમાં હજી અમે આ લોકોના પડતર પ્રશ્નને વાચા આપવા આક્રમકતાથી આંદોલન કરશું, જેની પણ અમે તંત્રને જાણ કરીએ છીએ, માહિતગાર કરીએ છીએ। અન્ય એક પણ શહેરીજન જેમની સાથે વાત કરશું। ગેસનો સિલિન્ડર છે તે લેવા માટે 2 દિવસનું વેઇટિંગ છે। કોમર્શિયલ સિલિન્ડર છેલ્લા 10 દિવસથી નથી ફાળવવામાં આવ્યા, કેવી પરિસ્થિતિ છે હાલ હોટલ મેનેજમેન્ટની? હાલ તો એવું દેખાઈ રહ્યું છે કે ઘણી ગંભીર પરિસ્થિતિ છે, કારણ કે આપણે જોઈએ છીએ કે લેડીઝો, બહેનો અને ભાઈઓ બુકિંગ ઓનલાઈન કરાવડાવે છે, પણ સતત એરર આવે છે અંદર અને બુકિંગ કોઈ પણ જાતનું થતું નથી। તમે 2 દિવસનું કહો છો, પણ અમુક લોકોએ આજ 5 દિવસ 7 દિવસ થઈ ગયા પણ તોય કોઈ જવાબ નથી અને એમને ગેસની સિલિન્ડરથી ઘણી તકલીફ પડે છે। તો આ આપણી એક રોજની મૂળભૂત જરૂરિયાત છે। આના વગર આપણને ખબર છે કે કોઈ વસ્તુ ઘર વખરીથી માંડી કોઈ પણ ધંધા રોજગાર છે, દુકાનો છે, રેસ્ટોરન્ટ છે કે કોઈ પણ નાના મોટા ખાણીપીણીના ધંધા છે, બધા ઠપ થઈ ગયા છે। તો અને સરકાર એમ કે છે ઉપર કે ભાઈ કોઈ પણ જાતની પ્રોબ્લેમ નથી, પૂરતો સ્ટોક છે, પણ એવું દેખાતું નથી અને કમનસીબી આપણે એટલી કે આપણે ઈરાન આપણું પહેલેથી મિત્ર રહ્યું છે
છતાં પણ આપણને આપણી જે વિદેશ નીતિ છે ને એ નાકામ ગઈ છે. આપણે ચોખ્ખુપણે દેખાય છે કે આપણે ઇઝરાયલને વખાણ કરી છે. ઇઝરાયલને આપણા વડાપ્રધાન શ્રી સારી સારી વાતો કરીને આવે છે. આપણા પહેલેથી મિત્ર ઈરાન અને રશિયા રહ્યા છે, પણ રશિયા પણ પહેલા જે આપણને જે સબસિડીમાં આપણને પેટ્રોલ ડીઝલ ને ગેસ આપતું હતું, હવે અમેરિકાના કહેવાથી તે પણ બંધ કરી નાખ્યું હતું. આપણે પાછું અમેરિકાએ કીધું આપણે ચાલુ કર્યું. ડિસ્કાઉન્ટ તો જવા તો દૂરની વાત છે, પણ રનિંગ કિંમત કરતા પણ હવે રશિયા વધારે ભાવ લેવા માંડ્યું. આપણા દેશ માટે નુકસાન છે એટલે વિદેશ નીતિ એકદમ આડે ગઈ છે. ખાસ કરીને જે બળતણની બળતરા છે તે સુરેન્દ્રનગર જિલ્લામાં યથાવત રહેવા પામી છે. કોમર્શિયલ સિલિન્ડરો નથી મળી રહ્યા એટલે હોટલ મેનેજમેન્ટ વિભાગને મોટો ફટકો પડી રહ્યો છે. આજે સુરેન્દ્રનગર શહેરની જનતા અને ખાસ કરીને વિરોધ પક્ષની જે પાર્ટીઓ છે તે મેદાને આવી છે. સુરેન્દ્રનગર શહેરમાં ગેસના સિલિન્ડર સાથે વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે. આગામી દિવસોમાં આ પ્રકારની ગંભીર સમસ્યા સર્જાશે તો લોકોના ચૂલા ઉપર પણ તેની તીવ્ર અસર સર્જાય છે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. 3 દિવસ સુધી લાઈનોમાં ઉભા રહ્યા પછી પણ ગેસ સિલિન્ડરો નથી નોંધાઈ રહ્યા. ઓટીપીમાં એરર આવી રહી છે, સર્વર ડાઉન થઈ રહ્યા છે. ત્યારે સરકાર દ્વારા કોઈ વિચારણા કરી અને તાત્કાલિકપણે શહેરની જનતાને હોટલ મેનેજમેન્ટ વિભાગને આ જે ગેસના સિલિન્ડર છે તે તાત્કાલિક મળી જાય તે પ્રકારની વ્યવસ્થા ઉપલબ્ધ કરવાની માંગ સાથે હવે લોકો પણ રોડ ઉપર ઉતરી રહ્યા છે. જી આભાર ફઝલ સમગ્ર માહિતી